ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ભોઈ વડોદરા ગામે એક હાઈવા ચાલકે 4 માસૂમ સંતાનના પિતાને કચડી નાખતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. તો દહેગામ તાલુકાના ભોઈ વડોદરા ગામે બિનઅધિકૃત રીતે માટીનું ખોદકામ થાય છે કે જેથી રાત્રિના સમયે ડમ્પર ચાલકો બિનઅધિકૃત રીતે માટી ભરીને લાવીને વેચાણ કરતા હોય છે. ત્યારે ગત સાંજના સમયે એક ડમ્પર ચાલકે પૂર ઝડપે માટી ભરીને જઈ રહેલા ડમ્પર ચાલકે વટવાથી અમરાઈ બાઈના મુખ્ય માર્ગ ઉપર બાઇક લઈને આવતા 4 માસૂમ સંતાનના પિતાના નામ સંજયભાઈ રમેશભાઈ ભોઈને કચડી નાખતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. તો આ બાબતે અમરાભાઈના મુવાડા ગામના સરપંચે બિનઅધિકૃત રીતે માટી ખોદાઈ રહી છે તેની સામે કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી છે. આ બાબતે દહેગામ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે. આ રીતે બિનઅધિકૃત રીતે માટી ખનન કરતા ઈસમો સામે જીસીબી અને હાઈવાના 4 સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઘરના પરિવાર દ્વારા ઉગ્ર રજૂઆત થવા પામી છે. તેમની સાચો ન્યાય મળે અને ગુનેગારોની સજા થાય તેવી રજૂઆત કરવામાં આવી છે. શું નામ છે આપનું? કનુભાઈ. મારું નામ કનુભાઈ પૂનાભાઈ ભોઈ. મારું ગામ ભોઈ વડોદરા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર, પોસ્ટ અમરાભાઈના મુવાડા. અમારા ગામમાં ગેરકાયદેસર માટી કોમ કરે છે, કોઈને જાણતા નથી અને લઈ જાય છે સાહેબ. અને રાત છોકરા કોમે જઈને આવતે હાઈવેવાળા એક્સિડન્ટ કરી જાય છે અને અવરલોડ માટી ભરીને જાય છે. 2 ફોન હેડે છે, ખબર પડતી રહી અને છોકરાના એક્સિડન્ટ કરીને કચરીને સંજયભાઈ અમારા ભત્રીજાને કચરીને હાઈવેવાળો ભાગી ગયો. કેટલા વાગે બનેલો છે બનાવ? આ બનાવ 6 વાગે બનેલો છે. તો આ વિશે શું કાર્યવાહી થવી જોઈએ? આ વિશે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. કડામ કડી આ લોકોને સજા થવી જોઈએ. આવી ગેરકાયદેસર વસ્તુ લઈ જવાય નહીં, માટી લઈ જવાય નહીં અને બીજાના કોઈના ઘરોના પરિવારને હેરાન કરાય નહીં. એટલે આના લીધે ગેરકાયદેસર કામ કરવું જોઈએ એ અમારી વિનંતી છે. આમ છે બેન? ભૂરી બેન, તમારો જે આ બનાવ બન્યો કાલે એ તમારું શું થાય? શું નામ છે એમનું? અને તમારા બાળકો કેટલા છે? 4. બરાબર. તો એ તમારા હસબન્ડ ક્યાંથી આવતા હતા? શું બનાવ બનેલો? એવો તે બનાવ શું બન્યું? અહીં ટર્બો માટી ભરીને આવતા હતા ને એવા અમે બાઇક લઈને આવતા હતા, એવું અથડાઈને જતો જ રહ્યો. એવું રાત્રે 6 વાગે. બરાબર. અગરસિંહ ચૌહાણ સાથે સેન્ટ 24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.